તો આ અંગે બધી જ વાત કરવી છે આપણે રાજુદાનભાઈ સાથે, કે જે પત્રકાર છે અને ઘણી બધી સ્ટોરીઝ આ પ્રકારની એ કરી રહ્યા છે અને જે નેતાઓ છે નેતાઓને ખુલ્લા પાડે છે, અધિકારીઓને ખુલ્લા પાડે છે અને એમના રિપોર્ટ્સ પણ અલગ અલગ ટીવી મીડિયાથી લઈને ન્યૂઝપેપરમાં સારી રીતે આવે છે અને આ ક્ષેત્રે એ કોઈ પણ ખનીજ માફિયાને છોડતા પણ નથી. રાજુભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. નમસ્કાર દિલીપભાઈ. નમસ્કાર. તો રાજુભાઈ, તમે એક મને વિડીયો મોકલ્યો કે દિલીપભાઈ આ બહુ ગંભીર બાબત છે. તો મને થયું કે આ ખરેખર ગંભીર બાબત છે. પછી મેં કેટલાક નિષ્ણાંતો સાથે વાત કરી, જે હમણાં જે આંકડાઓ હું બોલી ગયો, તો એ બધા નિષ્ણાંતોનું એવું કેવું છે, ખાસ કરીને જે માઇનિંગ જે એડવાઇઝર્સ છે, જે પેલા અધિકારીઓ હતા, અધિકારી તરીકે હતા અલગ અલગ જગ્યાએ, એમની સાથે જ્યારે વાત કરી ત્યારે એને આખું કેલ્ક્યુલેશન બતાવ્યું મને કે આ જો માર્ગ અને મકાનમાં જે કંઈ આ કપચી વપરાય છે એ હિસાબે આપણે ગણતરી કરીએ તો 4 થી 5,000 કરોડ રૂપિયાની રોયલ્ટી ચૂકવવી પડે જે એમાં વપરાઈ રહી છે એમાં. તો આ બહુ ગંભીર મામલો છે. પછી સરકારના અધિકારીઓ સાથે વાત કરી ત્યારે 162 કરોડ રૂપિયા અમને રોયલ્ટી આ ગૌણ ખનીજ પેટે મળે છે.